મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ છે। છત્તીસગઢ પછી મહારાષ્ટ્રમાં પણ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। એનાલોગ પનીર એનું ઉત્પાદન, એનું વેચાણ અને એનું વિતરણ નહીં કરી શકાય। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ ખૂબ મોટો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। કૃત્રિમ રીતે એનાલોગ પનીર બનાવવામાં આવે છે। નકલી પનીર એ રાખવા પર વેપારી વિરુદ્ધ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારનો ત્યાં ઠરાવ કરવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સહયોગી કિન્નરી અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિન્નરી, એનાલોગ પનીર પર મહારાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, ત્યાં હવે વેચાણ નહીં કરી શકાય, પરંતુ ગુજરાતની અંદર જે સ્થિતિ અત્યારે સામે આવી રહી છે, ગાંધીનગર હોય કે પછી સ્માર્ટ સિટી કહેવાતું સુરત હોય, ત્યાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। બિલકુલ લખમા, જે પ્રમાણે મહારાષ્ટ્ર દ્વારા મહત્વપૂર્ણ જે નિર્ણય કરવામાં આવ્યો છે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। છત્તીસગઢ બાદ મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે દેશની અંદર કે જેમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ કે વિતરણ પર આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કોઈ વેપારી આ પ્રકારે એનાલોગ પનીરનું વેચાણ પણ કરતો હશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે, એનાલોગ પનીર જે છે સામાન્ય રીતે પામ ઓઇલ છે, વેજીટેબલ ફેટ છે, સ્ટાર્ચ છે કે વિવિધ રસાયણો આ તમામના સંયોજનથી બનાવવામાં આવતું હોય છે અને સ્વાસ્થ્ય માટે થઈને ખૂબ જ હાનિકારક સાબિત થતું હોય છે, કારણ કે તેનાથી કિડની છે, લીવર છે, તમામ પ્રકારના કોલેસ્ટ્રોલ વધવા જેવા જે સમસ્યાઓ છે આરોગ્યને લગતી તે ઊભી થતી હોય છે। લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થતું હોય છે। સવાલ જો ગુજરાતનો આવે તો ગુજરાતની અંદર પણ જ્યારે આપણા ગુજરાતના બાહોશ આરોગ્ય અધિકારીઓ છે એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા હોય છે કામગીરી કરવા માટે થઈને, ત્યારે આ પ્રકારે નકલી જે પનીર છે તેના ફેક્ટરીઓ જે ધમધમતી હોય છે તેનું પર્દાફાશ થતો હોય છે જ્યારે પણ કામગીરી કરતા હોય છે ત્યારે। પરંતુ હવે સવાલ એ છે કે ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણે આ નકલી પનીર, એનાલોગ પનીરને લઈને કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે, કેવો કડક નિર્ણય લેવામાં આવશે અને ક્યારે નિર્ણય લેવામાં આવશે, કયા નક્કર કાયદા એવા બનાવવામાં આવશે, તે અત્યારે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે લખમા। બિલકુલ કિન્નરી, અને આ બધા વચ્ચે એ પણ કિન્નરી ખૂબ મોટી વસ્તુ છે કે ગુજરાતની અંદર ન તો એવા ઠોસ કાયદા છે કે ન તો એવી ઠોસ કાર્યવાહી થાય છે શું, માત્ર 10,000 રૂપિયાનો દંડ થાય છે અને સીલ કરવામાં આવે છે, જેને થોડા ઘણા દિવસોની અંદર મુક્ત કરી દેવામાં આવે છે। ફરી એકવાર એ જ જગ્યા પર એ જ ધંધો, એ જ ગોરખ ધંધો એ પૂરજોશમાં એ લોકો કરતા હોય છે। બિલકુલ લખમા, જે કાળા કારોબારીઓ છે એનાલોગ પનીરનું વેચાણ કરનારા કે ઉત્પાદન કરનારા, એ લોકોને જાણે કાયદાનો કોઈ ખોફ જ નથી રહ્યો, માત્ર સામાન્ય એવો દંડ ભરતા હોય છે અને ફરી એકવાર પોતાની જે હાટડી છે એ ફરીથી શરૂ કરી દેતા હોય છે। ત્યારે સ્વાભાવિક રીતે એવા નક્કર કાયદા છે કે એવા નક્કર પગલાંની અત્યારે તાતી જરૂર છે ગુજરાતની અંદર કે આ કાળા કારોબારીઓની અંદર એક ખોફ પેદા થાય અને આ જે એનાલોગ પનીરનો આખો કાળો કારોબાર છે તે બંધ થઈ શકે। બિલકુલ, આભાર કિન્નરી, આપ જોડાયા તે બદલ।